કુદરતના પ્રકોપની સામે માનવી હંમેશા હારતો જ રહ્યો છે। ત્યારે તાજેતરમાં કેદારનાથના સાનિધ્યમાં બનેલ કુદરતના રૌદ્ર સ્વરૂપ તેમજ મોટી દુર્ઘટનાથી અસંખ્ય લોકો બેહાલ તેમજ મૃત્યુ પામ્યા છે અને યાત્રા દરમિયાન મૃત્યુ પામેલાઓની આત્માને શાંતિ મળે તે માટે ગુજરાતના ખૂણે ખૂણે હોમ હવન તેમજ પૂજા અર્ચના થઈ રહી છે। જૂનાગઢ જિલ્લાના સોમનાથ મંદિરના સાનિધ્યમાં બુધવારના રોજ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ સાથે રહી તાજેતરમાં જ કેદારનાથમાં બનેલી દુર્ઘટનામાં અસંખ્ય લોકો મોતને ભેટ્યા છે। તેમની આત્માને શાંતિ મળે તેમજ સદગતિ પામે તે માટે સોમનાથના જૂના મંદિર ખાતે ભગવાન સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરાઈ હતી અને સાથે સાથે મહામૃત્યુંજય જાપનું પણ આયોજન કરાયું હતું। આ પૂજા વિધિ કાર્યક્રમમાં સોમનાથના હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। उत्तराखंड में जो ताराजी थई है, जो कुदरती जो हालात आया है એને એમાં સમજો કે હજારોની તાદાદમાં जो મૃત્યુને जो સમાયવા છે તેના માટે કરીને હવે પ્રાર્થના કરીએ છીએ, અલ્લાહ તાલાથી દુઆ કરીએ છીએ કે અલ્લાહ તાલા એ લોકોની આત્માને શાંતિ આપે અને સોમનાથ દાદા એ લોકોને સબ્ર આપણે સંદાજનીના તોડ ઉપર અમે અહીંયા ભેગા થયા છીએ અને ફરી પાછા આવ્યો ક્યારે સત્તારો ઉપર એવો કોપ ન આવે हमारे अल्लाह ताला से हमारे दुआ है तथा हमारी प्रार्थना है। जे केदारेश्वर महादेव ने यात्राए गए यात्रियों ने जो दुर्घटना बनी है ए खरेखर दुखद है, खूब ज दुखनीय प्रसंग है। कारण त्या जे कुदरतनो प्रकोप थयो अने आ यात्रियों पोते जे दर्शन करवा उमंगभेर यात्रा माटे गया था एमनो जे विनाश थयो अने एमना जे बची गयेला यात्रियों परिवारों छे एमने पण भगवान सोमनाथ तेमने शांति अर्पण करे अने तेमने शक्ति अर्पे पोताना आत्मा पोताना आप्तजनो गुमावा अने अंगे तेमने शक्ति अर्पण करे ए माटे अत्रे ब्राह्मण समाजना श्री सोमपुरा ब्राह्मण समाजना तरफथी आयोजित थयेल आ सोमनाथ भगवानना कम्पाउंड में आज एक महापूजानुं आयोजन थयुं जेमां जे आजना कार्यक्रम में हिंदू मुस्लिम आगेवानो सौ एकत्रित थई सद्गत थयेला आत्माओ छे एमने शांति मळे ते माटे सौए साथे मळी प्रार्थना करी।